આ જગતની અંદર ઈશ્વરનો અંગીકાર બધા કરે છે. ભાષાનો ભેદ હોઈ શકે, કોઈ ગોડ કે ઇંગ્લિશમાં, આપણે ઈશ્વર કહીએ છીએ, એનો અંગીકાર કર્યો છે. જો એનો તમે અસ્વીકાર કરશો તો તમે તમારા ઋષિ મુનિઓ, તમારા શાસ્ત્રોનો આદર કરી રહ્યા છો. વાતને પકડમાં નથી આવી. પણ ઈશ્વર શું છે? હું ઘણી વાર મેળાવડામાં જાઉં છું. કોણ શું બોલે છે એને મારે કાંઈ જરૂર નથી, પણ જે બોલે છે મારો ભગવાન છે, એમાં મને શંકા નથી. પ્રગટ થઈ જાય. ગુરુનું જ્ઞાન જ્યારે હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે મીના માતા કહે છે કે जिस देखूं तित और सखीरी सामने मेरो सांवरियो. મને જ્યાં જોઉં તે મારો માલિક દેખાય છે. કેના મલાજા કરીએ હે રાણાજી? હવે મારે દિયર જેઠ છે નહીં, કોના મલાજા કરીએ? જો દ્રષ્ટિ બદલી જાય. શું બદલી જાય? આપણો દેશ છે. કીર્તન મહારાજે સારું કીધું કે હરકસે શોકની હેડકી ના હોય પાનબાઈ આઠે પર આનંદ. મને એક સંતે કહ્યું, ભગત હતા, મને કે મહારાજ તમારે આઠે પર આનંદ છે? આપણે બધાને એવું છે? ગંગા સાથીએ કીધું એવું છે? નહીં. જો ગણો નહીં ગણો. પણ અહીંયા શું છે કે લક્ષ્ય લીએ સોઈ સંતા બાકી માયાવંતા. કે આઠે પર આનંદ એટલે આનંદ તો તારું સ્વરૂપ છે. આનંદ આવે, જે આવે તો જાય, એમાં જ્ઞાની ભરોસો કરે જ નહીં. સંત કદી ભરોસો ના કરે. બાળપણ આવ્યું ગયું, જવાની ગઈ, વૃદ્ધત્વ આવ્યું છે, તમારા આગળ જોઈ રહ્યા છો, એ પણ જવાનું. અરે જ્ઞાનીઓ તો એમ કે છે મૃત્યુ એ આવ્યું પણ જવાનું છે, એ પણ રહેવાનું. ડરવા જેવું કઈ નથી, જે આવે જાય, પણ તમારું આબા જવાનું છે. आनंद को घर पायो, अब मोहे आनंद को घर पायो. कृपा भई जब सदगुरु की तो आनंद आनंद और छायो. आनंद से आनंद से आनंद से. घना કહે છે કે વૃત્તિ બ્રહ્માકાર થાય છે, પણ બ્રહ્મ અપરિણામી છે. બ્રહ્મ ક્યારે પરિણામ છે જ નહીં. તમારું સ્વરૂપ અપરિણામી છે, એમાં ક્યારે ચેન્જ આવ્યું નથી. અહીંયા પ્રશ્ન થશે ત્યારે સદગુરુનો શું રોલ છે? શા માટે ગુરુ વચ્ચે આવી ગયા? કે તું બ્રહ્મ સ્વરૂપ છો, તું સતચિત આનંદ છો, તો ગુરુ વચ્ચે કેમ આવી ગયા? શા માટે ગુરુનો રોલ છે? અને આ ગુરુ કોને કરાયા છે? ધ્રુવને અટલ પદવી આપી. ધ્રુવને એટલે ધ્રુવે પ્રશ્ન કર્યો છે વિષ્ણુ ભગવાનને કે હે પ્રભુ, આપ અટલ પદવી આપનાર આપ કોણ અને હું લેનાર કોણ? આટલું સમજાવો. મારા લોક નહીં સમજ. સમજાય છે? એટલે ભગવાન શું કહે છે કે હે ધ્રુવ, આનો જો ઉત્તર આપો તો તું નથી રહેતો, હું નથી રહેતો. સમજી ગયા? સભા જાગ્રત છે એટલે મજા આવશે. સક્કા મારે સભા જાગ્રત છે. તું નથી રહેતો, હું નથી રહેતો. ઘણી વાર હું સત્સંગમાં કહું છું, વારે વારે કહું છું, મારી ગુરુ કૃપા છે, મારું કાંઈ છે નહીં.
દાવો કરવા જેવો છે નહીં. આ બધાના મૂળમાં ખોડીદાસ મહારાજ છે. કોણ છે? અરે આ અનંત રૂપ એમના જ છે સાહેબ, એમાં કોઈ શંકા નથી. દરેકના હૃદયમાં બિરાજમાન છે. સદગુરુના ઘેરથી મરેલો પ્રેમ, ખોડીદાસ મહારાજનો પ્રેમ કેટલો વ્યાપક થઈ ગયો છે. જુઓ તો ખરા કેટલો વ્યાપક છે. व्यापक रूप पिछान लियो मेरे भ्रम का फोड़ा फोड़ दियो, ऐसे ही करी गुरुदेव गया मेरे मोह का बंधन तोड़ दियो. જ્યારે વ્યાપક ચૈતન્ય પરમાત્માની